ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 12. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 2/7/90 શિવ શક્તિ સ્તવન અને સાદો પૂજન વિધિ બુકમાં સ્તોત્ર નંબર 6. જય શંકર હાટકેશ્વર. જય શંકર હાટકેશ્વર. ચરણે આપ પડું મહેશ્વર. રમણીય સુગંધ જ્યાં વહે નિજ ધામે વિલસે ચિદંબરે. મહિમા શિવ મંત્રનો મહા જપ સંધ્યા સ્તુતિ પાઠ અર્ચના શિવ પાદ મૂલે સમર્પતા ખુલતા દ્વાર પવિત્ર મોક્ષના. આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સમર્પતા એટલે દેહાત્માનું અભિમાનનું અર્પણ. બાહ્ય પૂજાથી કાંઈ ન વળે. આગળ સ્તોત્ર નંબર 12 શંકર સ્તવન. નાગવાસુકી ગળે સ્ફાટિક જેવું તન જગે રત્ન જેવું ચળકતું તે વાઘ ચામ વીંટી ફરે. સદાય છે જે શુદ્ધ નગ્ન જ નાચ તાંડવ તો કરે. શંભુ સદા શિવ નિર્મળા સંસારના તાપો હરે. આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વાસુકી નાગ ધોળા હોય છે તે શ્રી શિવજી ગળે વીંટે. નાગ વાસુકી ગળે પ્રાર્થના એ મને બહુ જ ગમે છે તેમ શ્રી રાધેશ્યામજી કહે છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 1. આદ્ય તું મધ્ય તું અંત્ય તું ત્રિકમા એક તું એક તું એક પોતે. અખિલ ચો બ્રહ્મા બ્રહ્માદિક નવલહે પૂરચા માનવી અન્ય ગોતે. રવિ શશી કોટી નખ ચંદ્રિકા વશે. દ્રષ્ટિ પહોંચે નહીં ખોજ ખોળે. અર્થ
ઉદ્યોતજ્યમ તિમિર ભાષે નહીં નેતિ નેતિ કહી નિગમ ડોળે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, નેતિ નેતિ એટલે કદી પણ ન મળે। આ દરમિયાન એક સત્સંગી આવતા રાધેશ્યામજી કહે છે, મંદિરોમાં રખડોમાં, મંદિરો તો સોદાગરની દુકાનો છે। ઉંમર થાય પછી કર્મકાંડ મૂકી ગોવિંદના ચરણનું ધ્યાન કરો। એક જ ઈષ્ટ સ્વરૂપની ઉપાસના કરાય, બીજાને નમસ્કાર કરાય। 60 વર્ષે કર્મકાંડ મૂકી દેવાય, 70 વર્ષે તો બિલકુલ મૂકી દેવાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 155। ગાવો ગિરિવરધર ગોપાલા, અંતર જાપે છે ઉજમાળા। જેને તેને શરણે શું જાવો, શ્યામ વિના નહીં અમૃત પાવો। પ્રેમ પરમ રસવાળા, ગાવો ગિરિવરધર ગોપાલા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, વિષયમાં ડૂબ્યા હોય અને ખોટી જ્ઞાનની વાતો બોલે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 149। સતરે ધર્મના સંગાથી રે, ભજો કૃષ્ણ મોરારી। દીન બંધુ દુઃખ હારી રે, સેવો ભવ ભય હારી રે। ભજો કૃષ્ણ મોરારી। સુખ સુરતાનું રે આસન ડાળી, આડ પંપાડ આવરણ ને ટાળી, પધરાવો વન માળી રે। ભજો કૃષ્ણ મોરારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સુખ સુરતાનું રે આસન ઢાળી એટલે ભગવાનમાં ચિત્ત એકાગ્ર કરો, પછી હૃદયમાં પધરાવો વનમાળી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 32। સાંવરા તોરી સુરત નિહારે, મન ભયો ઉન્માદ, ઇન્દ્રિ ગણ સબ વિકલ હમારે। થંભી ગયે સબ ગાત પ્યારે, સાંવરે હો પરવશ પ્યારે।
મધુર મૂરત પર પલ પલ જાઉં બલિહાર રાધા વલ્લભ રાધા વલ્લભ વલ્લભ અંતર સાદ પ્યારે સાવરે હો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજીએ રાધા વલ્લભની ધૂન બોલાવી આગળ તારીખ 3/7/1962 સાલની વાત કરતા રાધેશ્યામજી બોલ્યા, મહેશ, વિષ્ણુ અને બ્રહ્મા 3 પ્રગટ કેમ થયા તેમ વિચાર આવ્યો। રાજકોટમાં પંચનાથ પ્લોટ શેરી નંબર 17માં જૈનનું મકાન હતું। તે બંધ મકાનમાં ધાબો ફાડી પીપળો બહાર નીકળેલ। પીપળો 3 ટુકડે હતો। પાંદડા રૂપા જેવા ચળકતા હતા। કોઈ ત્યાં જતું નહીં। હું રાત્રે 12 વાગ્યે ગયેલો। પીપળો ઘણો પવિત્ર હતો। અગાસી તોડી બધે ફેલાઈ ગયેલો। મકાન માલિકે મકાન વેચી નાખ્યું। મકાન ખરીદનાર પીપળાને નુકસાન કરવા ગયો એટલે ખરીદનાર મરી ગયો। આ પીપળામાંથી 3 પીપળા જોયા એટલે પીપળામાં ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે તેવું મને જ્ઞાન કરાવ્યું। આગળ કહે છે, આપણા શરીરમાં જાલંધર અહંકાર છે તેનું જાલંધર આખ્યાન કરી નાખ્યું। વિષ્ણુ ભગવાન વ્યભિચાર ન કરે। જાલંધરનું રૂપ લઈને ભગવાન વિષ્ણુ બળી ન જાય। આપણા શરીર 3 શરીરના છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ। મને ભગવાને સમર્પણ કરાવ્યું ત્યારે ખૂબ પાઠ પૂજા કરતો મને કાળું સ્વરૂપ દેખાયેલ। જવનિકા એટલે કાળો પડદો જે પૂજા ભક્તિથી ખસી જાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43। વહાલા શ્વેત દ્વીપના વાસી તમહો નિત નિત જય જયકાર કેવળ નારાયણ ઉપાસી તમ પદ નમણું વારંવાર। વહાલા શ્વેત દ્વીપના વાસી તમહો નિત નિત જય જયકાર। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ધામમાં ભક્તો બેઠા હોય ત્યારે નારાયણ પ્રગટ જ્યોત રૂપ થાય તેમાં બધા સમાઈ જાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 33। સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના સ્વામી નથી બીજા ખરા તેમના સમા। સબ મિલ કે ગુણ ગાઓ આજ
રામ કૃષ્ણના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, બોડાણા બહાર વટ્યા હતા છતાં તાર્યા, સબરી કર્માને પણ તાર્યા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 38. ગોવિંદના ગુણ જાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો, નિર્ગુણ મત મત તાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. આત્મા બ્રહ્મ કથે ઉપનિષદ, ગોવિંદ ગાય પુરાણો, એક જ આદિ પુરુષ અખંડા, વેદ મને સિદ્ધ આણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, બ્રહ્મ તો તેમનું તેજ છે. મીઠાની કાંકરી સમુદ્રમાં ઓગળી ગઈ તેમ બોલે તે ખોટું. બ્રહ્મ મીઠાની કાંકરી ન હોય તેમ સમજાવ્યું. આગળ તારીખ 4/7/1990 વિનુભાઈ સાધનાવાળાએ પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ ગીતાજીમાં વર્ણવેલ છે, તેમાં કયો સારો? તો રાધેશ્યામજી કહે છે કે માર્ગના વિભાગો ન હોય, વિભાગો ખોટા છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિષય, ભટકતો મુજને કોણ રાખે, અનેક યોનિભમ્યો તાપતોયે નવસમ્યો, ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે, કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિષય. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મનખા દેહ મળ્યો પણ વિષયમાં પડ્યો. આ ભજન મારા જીવનને મળે છે. મહેતાજીએ કેટલું કામ કર્યું છે, કેવા શબ્દો આવડ્યા છે. નરસિંહ મહેતાજી ગંભીર ને અંતર ધ્યાનવાળા હતા. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 27. ધ્યાન ધર ધ્યાન ધર નેત્રમાં નાથ છે, અંતર ભાળ
પરસશે અજબ અનોપમ મધુર મૂર્તિ ધ્યાન ધર નેત્રમાં નાથ છે સુરત સંગ્રામમાં વિલસે રંગમાં દરસશે દેહીનું માન મરતા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે સુરત સંગ્રામમાં એટલે એક ચિત્ત ધ્યાન વૃત્તિ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 55। તેજસ્વી બળરામ સાત્વતમણી સંગ્રામ શૂરાબળી આનંદી રમુજે રમે ગુણમયી નિર્દોષ લીલા ઘણી ક્રીડા રમ્ય પ્રતાપ તેજ જગતી ભાવે ભજે તારતી સ્નેહીને સુખરૂપ શાંતિ કરતી આનંદ આપે અતિ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા બળરામ અતિ પ્રેમાળ કુટુંબ વત્સલ હતા ક્રોધી ન હતા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 30। શ્યામ સુંદર સ્નેહ ધરો શુદ્ધ પ્રેમી છે નંદલાલ રે નિરખો નટવર ને રે અનાથનો ઈનાથ છે દુખિયાના ઝાલે જટ હાથ જીરે પ્રેમ ભક્તિને વેગે વરે ઈ મીઠડા માધવ રાય રે નિરખો નટવર ને રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા ભગવાનનું તેજ ચંદ્રમાંથી અધિક છે આગેથી શ્યામ લાગે વાદળા જેવો રંગ નથી। આગળ તારીખ 7/7/90 ગુરુ પૂર્ણિમા કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 17। આજનો દિન સતગુરુદેવનો ગાવો મંગળ ચાર હરખ હૈયાનો આજે
ઉલટે આનંદ ઓઘ અપાર આજનો દિન સતગુરુદેવનો ગાવો મંગળ ચાર। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, 1935 માગસર સુદ સાતમના રોજ નાહવા ગયો ને આ પદ થયું છે। 10 વાગે ઉંદરો આવ્યા અને ખોદી નાખ્યું। ઘડો દેખાયો, ડેરીમાં દીવા દેખાણા। આગળ નોંધ છે, રાજકોટથી ઘણા સત્સંગીઓ આવ્યા છે। આખો રૂમ ભરાઈ ગયો છે। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 11। વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો। રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને, ધર્મ તેથી નથી કાંઈ આઘો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, 60 વર્ષ થાય એટલે એક ઉપાસના, કર્મકાંડ મૂકી દેવું, ભાવે ગોવિંદમાં ભજન ભેદી રહો એટલે ચિત્ત ઈશ્વરમાં પરોવો, ધ્યાન એક જ સ્વરૂપનું કરવું। અને આગળ કહે છે, શાસ્ત્ર વિધિ બતાવે, ભગવાન ન બતાવે, શાસ્ત્ર વિધિ બતાવે બસ। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 13। સારમાં સાર અવતાર અબળાતણો, જે થકી બળભદ્ર વીર જટરીઝે, પુરુષ પુરુષાતન શું કરું હે સખી, જેથી મારું નહીં કાજ સીધે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સ્ત્રીમાં દયા હોય, નરમ હોય, માટે તેનું માન રાખવું। અને કહે છે, પરમાત્માનું કૃષ્ણ સ્વરૂપ અતિ સુંદર છે, એટલે ઇન્દ્ર આદિક અજ ઈશને મહામુનિ, ગોપિકા ચરણ રજ તેહ વંદે, ગોપીથી આપનું અધમ
નરપણું લેખવે, નરપણું નવરુચે આપનંદે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શંકર પણ પુરુષપણું ભૂલી મોહી પડે છે. નરપણું નવ રૂચે આપ નંદે એમ કહી સમજાવતા ગુરુજી બોલ્યા, મેરે ભક્ત વત્સલ બોલને હવે. પ્રશ્ન કિતનાવલી ભાગ 1 પદ નંબર 36. મેરે ભક્ત વત્સલ ભગવાન નંદ નંદન ઘન શ્યામ, મેરે ભક્ત વત્સલ ભગવાન અજર અમર અખંડ અવિનાશી જ્યોતિ વિમલ રસધામ, અનંત અનાદિ અગમ અગોચર, રોમ રોમ બ્રહ્માંડ, મેરે ભક્ત વત્સલ ભગવાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજીએ નરસિંહ સ્વરૂપ સમજાવ્યું. પ્રહલાદ આવ્યા એટલે જેમ ગાય વાછડાને ચાટે તેમ નૃસિંહ સ્વરૂપ તેને ચાટવા લાગ્યા. સમજવા જેવું છે, નૃસિંહ રૂપ અદ્ભુત ઘોર પણ વત્સલ વહાલ કરી શકે તેમ ગુરુજીએ સમજાવ્યું. આગળ કૃષ્ણ કિતનાવલી ભાગ 2 પદ નંબર 125. હે વાર કરી પ્રભુ ગજતણી, ગરુડ પર સ્વારી કરી, દુઃખી ભક્ત નિજ ઉગારવા, દિલમાં દયા અદકી ધરી, હે વાર કરી પ્રભુ ગજતણી, ગરુડ પર સ્વારી કરી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સૂર્ય જેવી કાંતિ નથી, ચંદ્રમાંથી વધારે ધોળી એનેમલ જેવી જ્યોત છે, ચંદ્રમાંથી અધિક સ્વરૂપની સ્થિતિ છે. શ્રી માતાજી 3 ગુણમાં છે, 3 ગુણ વટવાના છે. આગળ ગુરુજી કહે છે, મેટાડોર બાંધીને ભાણવડવાળા કેમ આવ્યા? રોકાવું જોઈએ. તેઓએ રાત્રે 9 વાગે જવું. ભજનમાં ન બેસો તો આવવાની જરૂર નથી. રાધેશ્યામજીનો કહેવાનો ભાવ એવો છે કે ગુરુ પૂર્ણિમાને દિવસે બધાની વાત ભૂલી જઈને ભજનમાં ચિત્ત રાખવું, બંધન કરીને આવવું જ નહીં. બંધન એટલે મેટાડોરવાળા સાથે પાછા ફરવાના ટાઈમની સમજૂતી હોય ને તેમ કહેવાનો ભાવ છે. આગળ કનુભાઈ ગોળવાળાને રાધેશ્યામજી ક્યારના યાદ કરતા હતા. તે રાતના 8:05 આવ્યા.
ગુરુજી કહે, તમે આવ્યા પહેલા કેટલું જરૂરી ગવાયું અને તમે નહોતા. કહેવાનો ભાવ એવો કે જે વાતાવરણ ભજનને વખતે સર્જાય તેનો લાભ તેઓને ગુરુ પૂર્ણિમાને શુભ દિવસે મળે. શું શક્તિપાતની વાત ગુરુજી કરતા હશે? આગળ તારીખ 8/7/90 સવારે એક ભાઈ રાધેશ્યામજીને કહે છે, પરોઠા હાઉસ ઠેર ઠેર ખુલે છે. રાધેશ્યામજી બોલ્યા, ભીલના છોકરા કેટલા મેલા હોય, ત્યાં ન ખાવું. હું મુંબઈ રહેતો ત્યારે હોટલમાં દૂધ લેવા ન જતો, કોઈનું પાણી પણ ન પીતો, એક ગુલાબરાય વકીલને ત્યાં પીતો. ગુરુજી કહે, એ પંચોલી અમે કાલે પૂનમ કરી હતી. આગળ રાધેશ્યામજી સત્સંગીઓને કહે છે, મારે તમારા માટે બનાવેલ કાંઈ ખાવું નથી. પંચોલીને કહે, તારા બાપ તો બધે જમતા. પંચોલી કહે, મારા બાપ તો ઘણું કરતા, તે હું નથી કરતો. ગુરુજી કહે, આસનનો પ્રસાદ ખાવામાં વાંધો નહીં. પંચોલી કહે, મેં કોઈ દિવસ ના પાડી. ગુરુજી કહે, પંચોલી બહુ જોરદાર છે. પંચોલી કહે, માંગનાથમાં રાધેશ્યામજીની પધરામણી કરી ત્યારે હું 10 વર્ષનો હતો. રાધેશ્યામજી કહે, પંચોલી બહુ જબરો હતો. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.